તમામ ખેડૂત મિત્રોને નમસ્કાર। આજના આ વિડીયોમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી વિશેની માહિતી મેળવીશું। તે પહેલાં ખેડૂત ખાતેદાર તરીકે મારું ફાર્મર રજિસ્ટ્રી થયું છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તો તેની માહિતી મેળવીશું। તો મિત્રો, અહીં કોઈપણ વેબ બ્રાઉઝરમાં ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત લોગિન એ સર્ચ કરવું અને આ મુજબ ઓપ્શન ખુલશે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક, એના પર ક્લિક કરવું। એ કર્યા બાદ આ હોમ પેજમાં બતાવ્યા મુજબ ઉપર ડેશબોર્ડ ચેક એનરોલમેન્ટ સ્ટેટસ લોગિન વિથ CSC મુજબ ઓપ્શન આવશે। તો મિત્રો, ચેક કરવા માટે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ એના પર ક્લિક કરવું। એ બાદ આ મુજબ બે ઓપ્શન બતાવશે, એનરોલમેન્ટ ID અને આધાર નંબર। તો અહીં આધાર નંબર પર ક્લિક કરવું અને આધાર કાર્ડ નંબર ફિલઅપ કરવો। મિત્રો, આધાર નંબર ફિલઅપ કર્યા બાદ નીચે બે ઓપ્શન હશે, ચેક અને બેક। તો ચેક ઉપર ક્લિક કરવું। એ કર્યા બાદ આ મુજબ સ્ટેટસ દેખાડશે। તો એપ્રુવડ સ્ટેટસમાં આપણે જોઈએ તો નોટ રજિસ્ટર્ડ, તો આમનું રજિસ્ટ્રેશન થયેલું નથી, તો આમને ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું રહેશે। તો એ જ રીતે આપણે બીજું જોઈએ, અહીં બેક ઉપર ક્લિક કરી ફરીવાર ચેક એનરોલમેન્ટ સ્ટેટસ એના ઉપર આવ્યા બાદ આધાર ઉપર ક્લિક કરીએ અને બીજો આધાર નંબર નાખી અને સ્ટેટસ ચેક કરીએ। એ આધાર કાર્ડ નંબર બીજો નાખ્યા બાદ ફરીવાર આપણે ચેક કરીએ। અહીં આપ જોઈ શકો છો મિત્રો, અહીં એપ્રુવલ સ્ટેટસમાં એપ્રુવ અને સેન્ટ્રલ ID પણ આવી ગઈ છે, તો આમનું રજિસ્ટ્રેશન થઈ ગયેલ છે। એટલે દરેક ખેડૂત મિત્રોએ આ મુજબ પોતાનું રજિસ્ટ્રેશન થયું છે કે બાકી એ ચેક કરી શકાશે। અને હવે મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી વિશે થોડી માહિતી આપીશ। તો તમામ ખેડૂતોને જણાવવાનું કે ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી અભિગમ દ્વારા આધાર કાર્ડ સાથે તમારી જમીનના સર્વે નંબરથી જમીન લિંક કરવામાં આવશે અને સરકારશ્રી તરફથી 11 ડિજિટનો યુનિક ID નંબર આપવામાં આવશે, જે ખેડૂત તરીકે તમારી ડિજિટલ ઓળખ હશે। તેના દ્વારા તમે તમારી જમીનની વિગતો, પાકની વિગતો વગેરે ચકાસી શકશો, તેમજ બજાર ભાવો જાણી શકાશે, દરેક ખેતી ઇનપુટની ખરીદી કરી શકાશે, KCC અંતર્ગત ધિરાણમાં સરળતા, દરેક ખેતીવાડી બાગાયતી પશુપાલન યોજનાઓની માહિતી મેળવી શકાશે અને ફોર્મ ભરવામાં સરળતા રહેશે। એનરોલરની સુવિધાની માહિતી અપડેટ થશે, વગેરે કામોમાં આ ફાર્મર રજિસ્ટ્રી ઉપયોગી થશે। તેમજ આ રજિસ્ટ્રી દ્વારા રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજનાઓ સાથે લિંક હશે, જેમ કે PM કિસાન યોજના, KCC, ફર્ટિલાઇઝર સબસિડી વગેરે। આ યોજના દ્વારા સરકારશ્રીને યોજનાઓનું આયોજન અને લાભાર્થીઓની ચકાસણી કરવામાં સરળતા રહેશે। કૃષિ પેદાશોની વેચાણ અને વ્યવસ્થા, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, યોજનાઓની સલાહ સૂચન અને જાણકારી મેળવવા વગેરેમાં ઉપયોગી થશે। ફાર્મર રજિસ્ટ્રી વન ટાઈમ લાઈફ ટાઈમ એટલે કે જીવનમાં એક જ વખત કરવાની રહેશે, તે વારંવાર કરવાની નહીં થાય અને તેની પ્રક્રિયા ઝડપી, પારદર્શક અને સરળ બનાવી છે, જેથી ખેડૂતને સરળતાથી માહિતી મળી શકે અને રજિસ્ટ્રી કરી શકે। આધાર કાર્ડ સાથે લિંક હોવાથી DBTના માધ્યમથી ચૂકવણામાં 100% ઉપયોગી થશે। ખાસ PM કિસાન યોજનાના 2000ના હપ્તા આવે છે, તે લાભાર્થીઓએ ખાસ ફાર્મર રજિસ્ટ્રી કરવાની છે, જેથી આગામી હપ્તા સરળતાથી મળી રહે। તો જે ખેડૂત ભાઈઓને ફાર્મર રજિસ્ટ્રી કરવાનું બાકી હોય તે ઝડપથી આજે જ ફાર્મર રજિસ્ટ્રી કરાવવું। વધારે માહિતી માટે તમારા ગામના ગ્રામસેવક, તલાટી કમ મંત્રી, કમ્પ્યુટર ઓપરેટર, ગ્રામસેવક, તાલુકા જિલ્લા વહીવટ કચેરીનો સંપર્ક કરી શકો અને ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે તમે તમારા ગામના કોમ્પ્યુટર ઓપરેટર પાસે પણ જઈ શકો છો અને સેલ્ફમાં પણ કરી શકો છો। આભાર।